નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, ભવિષ્યનું વધારે પડતું આયોજન છે ને તમારો વર્તમાન બગાડે છે ભાઈ. આવી એક વસ્તુ મારી હારે થઈ છે. ભવિષ્યનું વધારે પડતું જો આમ તમે જો છે ને આયોજન મેં કર્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે આજે આપણે કોકોનટ આઈસ્ક્રીમ કરશું, બરોબર છે, પણ મને ખબર નહોતી કે આ મારું આયોજન બગાડી નાખશે, કારણ કે આ ફોલવાના છે મારે. તો હવે ઝડપથી હું આને ફોલું છું અને આ કેવી રીતે બને છે ને એ પૂછી લેશું અમારા હોમ મિનિસ્ટરને. તો હાલો જલ્દી શરૂ કરીએ કે આ કેવી રીતે બને છે ને જોઈ લઈએ. અંબા બપારું. અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ધન્યવાદ, તમે અમારી સામે જોયું એ બદલ. ધન્યવાદ, તમે અમને શ્રીફળ ખોલી દીધા એ બદલ. હા, આજે બધો આઈસ્ક્રીમ મારે એકલાને ખાવાનો છે, કારણ કે આ બધી મહેનત મારી છે. તમે તો ખાલી સુધાર્યું જો. તમને આઈસ્ક્રીમ ગમતો આઈસ્ક્રીમ ખાવો હોય તો થોડીક તો મહેનત કરવી પડે ને. બરોબર છે ભાઈ. એટલા માટે હા, તમને એમ લાગે ને કે મેં કંઈક આમાં હેલ્પ કરેલી છે. મેં કંઈક કર્યું. આ આઈસ્ક્રીમ આ છે ને, આઈસ્ક્રીમ માટે આ નાળિયેરને છે ને આ રીતે છાલ ઉતારી ને આવા બારીક કરી લેવાના છે, એટલે સરસ વ્હાઈટ થાય. આપણે આ છાલ બધી કાઢી નાખવાની છે. ચાલ કાઢ નાખી છે, એના રીતે બારીક ટુકડા કરી નાખ્યા છે. પછી હમણાં કઈ રીતે બનાવું છું ને એ બતાવું આગળ, સુધારાઈ જાય ને એટલે. કાંઈ વાંધો નહીં, અમારે તો ખાવાથી મતલબ છે. બને ત્યાં સુધી આવા નવા નાળિયેર લેવા, જેથી મજા આવે સુધારવાની ને પોચા હોય થોડીક. નાળિયેરમાં ટેસ્ટ સરસ હોય. અને એક આ સરસ મજાનું કોમ્બિનેશન એવું છે કે અત્યારે પ્રસાદી ગમે ત્યાં વધેરી છે ને તો શ્રીફળ કોઈ ખાતું નથી, બાળકો કોઈ ખાતા નથી, પણ આ આઈસ્ક્રીમ બધાય ખાશે, કોઈ ના જ નહીં પડે એવો સરસ સારામાં સારું ઓપ્શન છે. આ આપણે આ નાળિયેર સુધાર્યું છે ઈ આ છે. નાળિયેરનું પાણી લઈ લીધું છે. પછી આ છે 3 ચમચી ખાંડ છે ને 3 ચમચી મિલ્ક પાવડર છે. 1 ગ્લાસ દૂધ આવશે. આમાં નોર્મલ દૂધ ગમે એ લેવાનું છે. ને આ છે ઘરની ફ્રેશ મલાઈ, આટલી મલાઈ આવશે એમાં. એટલે આ બધું આપણે છે ને આમાં એકદમ ક્રશ કરી લેવું, એટલે આ નાળિયેરનું પીસાઈ જાય. નાળિયેરનું પાણી નાખી દઈશું અંદર. આ છે ખાંડ. બહુ કટક્યું રહે છે, નાનું બાઉલ. હવે ચાલો, એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણી. હવે એમાં આવશે આ મિલ્ક પાવડર. ઓકે. મિલ્ક પાવડર ને મલાઈને નાખીએ ને તો સરસ ક્રીમી ટેસ્ટ આવે છે, એટલા માટે ફેરવી લેશો. પછી લાસ્ટમાં દૂધ નાખીએ. તમારી પાસે બીટર હોય તો વધારે સહેલું પડે. મસ્ત કલર આવી ગયો છે, બધું ક્રશ થઈ ગયું છે. હવે આપણે આ 1 ગ્લાસ દૂધ એડ કરી દઈશું આમાં. કર્યું હો ભાઈ બધું ભેગું છે, એકદમ મલાઈદાર. વાહ, મસ્ત ભાઈ. આ બેટર રેડી થઈ ગયું છે આપણું. અને આમાં છે ને તમારે જેમાં જમાવવું હોય ને એ કોઈ પણ વાસણ કે કેન્ડી કરવી તો કેન્ડી. વાહ. ઉપરથી આપણે એડ કરશું નાળિયેરની આવી ઝીણી ઝીણી કટકી. એ સરસ લાગે મોઢામાં આવે ને તો ખાવામાં. એમાં છે ને માથે પ્લાસ્ટિક આવું ફોઇલ પેપર ગમે એ એક વસ્તુ રાખી આપણે ફ્રીજમાં 5-6 કલાક રાખી દેવાનું છે. ચાલો, ઉપર આવી તો ફોઇલ મારીને રબર મારી દીધું છે. એટલે ઉપર છે ને ઓલી બરફની જરાક ઓલી કણકી ન થાય એટલા માટે ઢાંકણ ઢાંકીએ ને તોય સેટ તો થઈ જાય. આમાં જરાય નહીં થાય. આવી રીતે આપણે પેક કરી દેવાનું રબરથી પેક કરીને 7 કલાક રાખી દઈશું, એટલે આપણું આઈસ્ક્રીમ રેડી. તો છે ફ્રીઝરમાં રાખી દેવાનું. ઘરેલું નુસ્ખા છે આપણા. હા, ઘરેલું નુસ્ખા. ઉનાળાની સિઝનમાં તો શરબત આઈસ્ક્રીમ કન્ટિન્યુ ચાલુ જ હોય આપણી ઘરે. બધાને એટલો શોખ છે. હવે ઓછું થઈ ગયું તોય પહેલાં કરતાં. હવે 5-6 કલાક પછી ખબર પડશે. હા, 6 કલાક પછી ફાઇનલી મિત્રો જોઈ લ્યો, આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. આવી ગયા છે અમારા હોમ મિનિસ્ટર.
ફ્રીજ ઉપર હોય, કોકને 5 કલાકમાં જામી જાય ને કોકને 6-7 કલાકે જામે. આપણે 6 કલાક થઈ છે. વાહ, મસ્ત સેટ થઈ ગયો છે. જો માં 2 શેપ આપ્યા છે. 2 શેપ આપ્યા છે. પાણીમાં રાખીને સેટ કરજો. અને સાહેબ આ આઈસ્ક્રીમની એક મોટામાં મોટી તમને મોટામાં મોટો ફાયદો હોય ને તો અત્યારે છે ને બાળકો છે ને પ્રસાદ શ્રીફળ વધેરેલું ખાતા નથી. તો આ તમે ગમે ત્યારે ગમે તે ભગવાનને શ્રીફળ વધેર્યું હોય તો તમે તરત આનું આઈસ્ક્રીમ બનાવી નાખો તો ખાવાની મજાય આવશે અને શ્રીફળ વધારાઈ જશે. તમારે એક સાથે 2 કામ થશે. કોકોનટ ફ્લેવર ગમતી હોય ને એને તો બહુ જ મજા આવે. બહુ મસ્ત થાય છે સાહેબ. એટલે જ આપણે આમાં એલચી કે કોઈ વસ્તુ ડ્રાય ફ્રૂટ કે એડ નથી કર્યું કે નેચરલ કોકોનટનો ટેસ્ટ આવે. બરોબર છે, 100% પાણીમાં રાખીને થોડીક વાર આપણે ઠંડકમાં સેટ થાય ને તો આપણે નીકળી શકે એટલા માટે. ગ્લાસને આપણે આમાં રાખી દઈશું એટલે પાણીમાં આવે ને એટલે તરત સેટ થઈ જાય. ભાઈ જવાબદારી હો ભાઈ. કેટલો મસ્ત થયો છે સાહેબ. વાહ, વોટ અ ટેમ્પટિંગ. જોઈ લ્યો, આ રીતે તમે ગુલ્ફી બનાવી હોય તો બનાવી શકો છો. આ રીતે તમે રોલ કટ કરી શકો છો. મહેમાન આવ્યા હોય ને. અદ્ભુત બન્યો છે અને અદ્ભુત છો તમે. રેડી છે આપણો કોકોનટ આઈસ્ક્રીમ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. બળબડતી બપોરે ઠંડા ઠંડા આઈસ્ક્રીમની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. અને મિત્રો સાવ ઇઝી છે અને એકદમ નેચરલ ફ્લેવર છે. એકવાર તમે જો આને બનાવી લેશો ને એટલે કાયમ માટે તમારે આને બનાવવી પડશે. તો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા તમારી શ્રદ્ધાને એટલી બધી મજબૂત રાખો કે જ્યારે તમે માનો ને ત્યારે જવાબ તમારા આરાધ્ય આપે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.